નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પાઠ્યપુસ્તકનો ભાગ 1, પ્રકરણ 1 સૂચક આંક. આ પ્રકરણમાં આપણે આગળના વિડીયોમાં એક પછી એક જુદી જુદી 5 રીતો શીખ્યા. અચલ આધારની રીત, રીત નંબર 1 હતી અચલ આધારની રીત, 2 હતી પરંપરિત આધારની રીત, 3 હતી અચલ પરથી પરંપરિત, 4 હતી પરંપરિત પરથી અચલ અને 5 હતી સામાન્ય સૂચકાંક. આની અંદર 1, 2 અને 3 રીતો હતી જેને આપણે A, B અને C નામ આપ્યા હતા. વર્ષ આપ્યું ના હોય, વર્ષ આપ્યું હોય અને સરેરાશ. આની અંદર એક જ રીત હતી. આની અંદર પાછી ફરીથી 2 રીત હતી. વર્ષ આપ્યું ના હોય એટલે કે આ વર્ષ કયું ન હોય અને વર્ષ કયું હોય. આની અંદર પાછી એક જ રીત હતી. આની અંદર પાછી 2 રીતો હતી. રકમમાં વર્ષના 2 જ ખાના આપ્યા હોય અને રકમમાં વર્ષના 2થી વધારે ખાના આપ્યા હોય. આખું માળખું તમારા મગજમાં ક્લિયર રાખવાનું છે કે હું શું શીખી રહ્યો છું, એમાં કેટલી રીતો છે, કેટલી રીતના કેવા દાખલા છે, તો જ આ ચેપ્ટર ઝડપથી આવડશે અને યાદ રહેશે. બહુ જ બધી રીતો છે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં. માટે એક પછી એક લિંક બાય લિંક વિડીયો જોતા જજો અને એ વિડીયોમાં જે દાખલો શીખવાડ્યો હોય એવો ને એવો જ દાખલો તમારે પ્રેક્ટિસ માટે જે કોમેન્ટમાં લિંક મૂકેલી છે ને એ લિંક પર ક્લિક કરશો, એક પેમ્પલેટ ખુલશે. પેમ્પલેટમાં એવા ને એવા બીજા દાખલા પ્રેક્ટિસ માટે હશે. એ ગણશો એટલે વધારે ક્લિયર થઈ જશે. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ રીત નંબર 6, મોસ્ટ આઈએમપી રીત છે. ફરી બોલું છું, મોસ્ટ આઈએમપી રીત છે. પરીક્ષામાં એક દાખલો આ રીતનો પૂછાય જ છે, જેને આપણે કહીએ છીએ લાસ્પેયર, પાસે અને ફિશર. આ વ્યક્તિઓના નામ છે જેને આ સૂચકાંકો બનાવ્યા છે. તો લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંક શોધવાની રીત. લાસ્પેયરના સૂચકાંકને સંકેતમાં IL કહેવાય છે. I પણ કેપિટલ, L પણ કેપિટલ, પણ થોડોક આવી રીતે સાઈડમાં નાનો લખવામાં આવે છે. ઇન્ડેક્સ ઓફ લાસે મીન્સ લાસે એટલે નામ છે લાસ્પેયર. ચલો, એના પછી છે પાસે એટલે IP અને ફિશર એટલે IF. અહીંયા આપણે આ 3 વસ્તુ શોધવાની હોય છે અને અહીંયા જુદા જુદા 3 પ્રકારના દાખલા છે A, B અને C. આ વિડીયોમાં આપણે એ પ્રકારનો દાખલો શીખીશું, પણ એ દાખલો શરૂ કરીએ પહેલાં એના સૂત્રો સમજી લઈએ, થોડું માળખું સમજી લઈએ. ચલો, સૌથી પહેલાં મેં સૂત્ર લખ્યું છે લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર, ફરી એકવાર અહીંયા મોટા અક્ષરે પણ લખું છું, સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ P1 Q0 P0 Q0 આગળ આપણે ચર્ચા કરેલી છે રીત નંબર 5માં સામાન્ય સૂચકાંકમાં. હમણાં સૂત્ર લખાઈ જાય એટલે ફરીથી અહીંયા પણ એકવાર ચર્ચા કરી લઉં છું કે જેથી તકલીફ ના પડે. ચલો, એના પછી છે પાસેનો સૂચકાંક, એનું નામ છે IP બરાબર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા કેટલા 100 છે. અને એના પછી છે ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલું યાદ રાખજો કે ફિશરનો સૂચકાંક કે તો તમારે ડાયરેક્ટ ગણવો હોય ધારો કે, તો પણ આ 2 સૂચકાંક ગણવા પડે. એટલે આ સૂત્રથી જ ફોલો કરવું પડે. એટલે ફિશરનો સૂચકાંક કે તો લાસ્પેયર અને પાસેનો સૂચકાંક ગણવો જ પડે, કારણ કે એ સૂત્રનો એક ભાગ છે. પણ જો કોઈ વિદ્યાર્થીને ડાયરેક્ટ ગણવું હોય તો એ આ નીચેના સૂત્રથી પણ ગણી શકે છે કે અહીંયા આગળ લખેલું છે કે P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા P1 Q1 P0 Q1 ગુણ્યા 100. આ IL વાળો ટુકડો છે, આ IP વાળો ટુકડો છે. એટલે આ સૂત્રના જ 2 ભાગ અહીંયા મૂકેલા છે. પણ આ સૂત્ર યાદ રાખવા માટે જો મેં એક ટ્રીક મારેલી છે, સમજીએ. અહીંયા મેં એક નંબર લખેલો છે 1000. તો જો કેવી રીતે બને છે, P Q P અને Q. હવે જો 1000 નંબર કીધો મેં તો 1 0 0 0 થઈ ગયો 1000 નંબર. એટલે આ રીતે તમને સૂત્ર યાદ રહી જશે. આ કોનું સૂત્ર બનાવ્યું, લાસ્પેયરનું. એટલે લાસ્પેયર માટે તમારે કયો નંબર યાદ રાખવાનો છે, 1000. ચલો, એવી રીતે જો પાસેનો નંબર લખ્યો છે મેં 1101. તો જો ફરીથી અહીંયા સમજાવું છું, P Q Q આ ગુણ્યા 100, અહીંયા આગળ સિગ્મા. ચલો, હવે 1101 એટલે 1 1 0 1 થઈ ગયું. યાદ રહી જશે ને, તો સૂત્ર ક્યારેય ખોટું નહીં પડે. મિત્રો, આ દાખલો 5 માર્કનો ફરજિયાત પૂછાય છે. એટલે આ રીત તમારે સૌથી વધારે પાકી તૈયાર કરવાની છે. અને આવા પ્રેક્ટિસના બીજા જેટલા દાખલા છે પેમ્પલેટમાં એ બધા ગણવાના. કોઈ પણ પ્રશ્નનો હોય, કોઈ પણ મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરવાનો.
અને શક્ય હોય ત્યાં સુધી આ વધારે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરવાનો. તો આ સૂત્રની સમજૂતી થઈ ગઈ, લાસ્પેર, પાસે અને ફિશર. ચલો સેટ પુનરાવર્તન કરાવી દઉં. યાદ કરો પહેલાં શબ્દો. સામાન્ય સૂચકાંકની રીત નંબર 5માં આપણે શીખ્યા હતા. પી એટલે શું કહેવાય? ભાવ. ભાવ એટલે શું કહેવાય? કિંમત. કિંમતને શું કહેવાય? પ્રાઇસ. પ્રાઇસ માટે પી. બરાબર ને? ચલો ક્યુ એટલે શું કહેવાય? જથ્થો. જથ્થો એટલે શું કહેવાય? વપરાશ. વપરાશ. જથ્થાને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે ક્યુ, પણ ક્યુ ક્યારે કેપિટલ કરવાનો નહીં, સ્મોલ જ કરવાનો. હા, ચલો એના પછી એક. એક એટલે કયું વર્ષ કહેવાય? ચાલુ વર્ષ. અને 0 એટલે કયું વર્ષ કહેવાય? આધાર વર્ષ. 2 વર્ષ આપ્યા હોય આંકડામાં, તો જે મોટું વર્ષ હોય એને શું કહેવાય? ચાલુ વર્ષ. અને જે નાનું વર્ષ હોય એને શું કહેવાય? આધાર વર્ષ. ચલો એના પછી P1. યાદ આવ્યા બધું? તો P1. તો P1 એટલે P એટલે શું કહેવાય? ભાવ. અને 1 એટલે શું કહેવાય? ચાલુ વર્ષ. તો સૂત્ર શું બને? ચાલુ વર્ષનો ભાવ. એવી રીતે P0. P એટલે શું કહેવાય? ભાવ. 0 એટલે શું કહેવાય? આધાર વર્ષ. P અને 0 ભેગા થાય તો શું બને? આધાર વર્ષનો ભાવ. એવી રીતે છે Q1. 1 એટલે શું કહેવાય? ચાલુ વર્ષ. Q એટલે શું કહેવાય? જથ્થો. બંને ભેગું થાય એટલે શું થાય? ચાલુ વર્ષનો જથ્થો. છે ને? એવી રીતે Q0. તો 0 એટલે શું કહેવાય? આધાર વર્ષ. Q એટલે શું કહેવાય? જથ્થો. બંને ભેગું થાય એટલે શું બને? આધાર વર્ષનો જથ્થો. આવડશે? આ 4 સંજ્ઞા ખાસ તૈયાર કરવાની છે. જો મેં અહીંયા લખેલું છે, આ ચારેય ખાના બને પછી જ દાખલો શરૂ થાય, જેના માટે તમારે દાખલામાં બીજા ખાના બનાવવા પડે. તો છે. અને હવે જઈએ દાખલા પર. ચલો સૌથી પહેલાં આપણે શીખી રહ્યા છે રીત નંબર 6માં. એમાં એ પ્રકારના દાખલા. અહીંયા કેટલા દાખલા પાડેલા છે મેં? A, B અને C. એમાં આ વિડીયોમાં આપણે એ પ્રકારનો એક દાખલો શીખીશું, એટલે આ વિડીયો પતી જશે. ક્લિયર થશે? જો અહીંયા મેં 7મો નંબર આપ્યો છે, એનો મતલબ શું કે આ પેમ્પલેટનો 7મા નંબરનો દાખલો છે. પાઠ્યપુસ્તકનો વિભાગ Fનો દાખલો છે. આ Fનો 4થો દાખલો. અને બોર્ડમાં 2 વાર પૂછાયો છે, માર્ચ 19 અને માર્ચ 20. એટલે તમે સમજી શકો છો કે આ કેટલો IMP દાખલો છે. બરાબર? ચલો સૌથી પહેલાં રકમ. તો જથ્થો, ભાવ, વર્ષ 2014, વર્ષ 2015 છે. જો મેં શું લખ્યું છે આગળ? આ પ્રકારના સાદા દાખલામાં. અને આ કયો દાખલો કહેવાય? સાદો દાખલો. કેમ સાદો દાખલો? તો આ પ્રકારના સાદા દાખલામાં ચારેય ખાના જે તમારે દાખલામાં જરૂર પડે એ ચારેય ખાના આપી જ દીધા હોય કે P1, P0, Q1, Q0. હા, એવું બની શકે કે આ ક્રમમાં ના આપ્યા હોય, આ ડાવડા આપ્યા હોય, પહેલાં P0 આપ્યું હોય ને પછી Q1 આપ્યું, ગમે તે થાય, પણ ટૂંકમાં 4 ખાના આપી દીધા હોય એને કયો દાખલો કહેવાય? સાદો દાખલો. ફરી બોલું એકવાર. P1, P0, Q1, Q0 4 ખાના સીધા આપી દીધા હોય એને કયો દાખલો કહેવાય? સાદો દાખલો. તમારે ખાનામાં કોઈ કશું સુધારા કરવા પડે નહીં. ચલો એના પછી જો મેં શું લખ્યું છે કે આ 4 ખાનાને આધારે બીજા 4 ખાના, પેલો નંબર લખાડ મેં ને 1000 અને 1101 કે ILનો અંશનો ભાગ, ILનો છેદનો ભાગ થયા 2 ખાના, IPનો અંશનો ભાગ, IPનો છેદનો ભાગ થયા બીજા 2 ખાના. એમ 4 ખાના તમારે બનાવવા પડે. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 છે. જો અહીંયા મેં નોંધ કરીને લખ્યું છે કે અહીં જથ્થાના ખાનાઓમાં વિગત આપી છે. આ છે ને જથ્થાઓના ખાનામાં. જો અહીંયા કિગ્રા, લીટર, નંગ, મીટર, લીટર છે. આ બધું આ વિગત કહેવાય. તો અહીં જથ્થાઓના ખાનામાં વિગત આપી છે, પરંતુ રકમમાં એકમનું ખાનું કિંમતો સાથે આપ્યું હોય. અહીંયા તમારી જોડે છે ને એક એકમનું ખાનું હોય. આ દાખલામાં નથી, કારણ કે આ દાખલો સહેલો છે. જ્યારે તમે 6ઠ્ઠી રીતનો C પ્રકારનો દાખલો જોશો ત્યારે એમાં એકમનું ખાનું આપ્યું હશે કિંમતો સાથે. એ વખતે એ પ્રમાણે દાખલો થાય. પણ અહીંયા તો આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે? સાદો દાખલો. તો જો વાંચી લઈએ એકવાર ફરીથી. અહીં જથ્થાઓના ખાનામાં વિગત આપી છે, પરંતુ રકમમાં એકમનું ખાનું કિંમતો સાથે આપ્યું હોય તો જ આ વિગતો ધ્યાનમાં લેવાય. એટલે મારા માટે અત્યારે હાલ પૂરતી આ વિગતો કોઈ કામની નથી. દાખલો કેવો દાખલો છે? સાદો દાખલો. 4 ખાના તમને સીધા આપી દીધા હોય એવો દાખલો. ચલો હવે સૌથી પહેલાં સંજ્ઞા નક્કી કરીએ. મેઇન પોઈન્ટ આ જ છે દાખલાનો. સંજ્ઞા જેટલી સાચી હશે એટલો દાખલામાં ખાના ખોટા નહીં પડે અને ગણતરી પણ બધી સાચી પડશે. ચલો આપણા નિયમો યાદ કરીએ. ચલો Q એટલે શું કહેવાય? જથ્થો. બરાબર. P એટલે શું કહેવાય? ભાવ છે. Q એટલે શું કહેવાય? જથ્થો, ક્વોન્ટિટી. અને P એટલે શું કહેવાય? પ્રાઇસ. પ્રાઇસ એટલે શું કહેવાય? ભાવ. ચલો વર્ષના 2 ખાના આપ્યા છે, 2014 અને 2015. તો યાદ કરો નિયમ. જે નાનું વર્ષ હોય એને શું કહેવાય? આધાર વર્ષ. આધાર વર્ષની સંજ્ઞા કઈ હોય? 0. જે મોટું વર્ષ હોય એને શું કહેવાય? ચાલુ વર્ષ. ચાલુ વર્ષની સંજ્ઞા કઈ હોય? 1. ઓકે. અને હવે જો આ 2 ખાના ભેગા થયા કે આ Qનું ખાનું અને 0નું ખાનું 2 ભેગા થયા એટલે શું બને? Q0. થઈ ગયું? ચલો આ Qનું ખાનું અને 1નું ખાનું 2 ભેગા થાય એટલે શું બને? Q1. આવડે કે ના આવડે? ચલો અહીંયા 2014 નાનું વર્ષ એટલે 0
અહીંયા 2015 એટલે 1. આ જેટલું સાચું હશે એટલો દાખલો ક્યારેય ખોટો નહીં પડે. અહીંયા P અને 0 ભેગા થાય એટલે શું બને? P0. અહીંયા P અને 1 ભેગા થાય એટલે શું બને? P1 છે. તો જો મેં આ જ રીતે સીધી સંજ્ઞા આપીને ફરીથી એકવાર બોલી જાઉં. Q એટલે જથ્થો, 2014 એટલે નાનું વર્ષ, ભેગું થાય એટલે Q0. Q એટલે જથ્થો, 2015 એટલે મોટું વર્ષ 1, અને Q અને 1 ભેગા થાય એટલે Q1. P એટલે ભાવ, 2014 એટલે નાનું વર્ષ એટલે 0, બંને ભેગું થાય એટલે P0. P એટલે ભાવ, 2015 એટલે મોટું વર્ષ એટલે 1, P અને 1 ભેગા થાય એટલે P1. આ 4 સાચું પડવું જ જોઈએ કોઈ પણ દાખલામાં. ચલો એને આધારે જો મેં ખાના બનાવી દીધા. Q0 Q1, P0 P1 થઈ ગયું. ચલો એને આધારે હવે મારે પેલા સંજ્ઞા આપવાની છે. જો મેં લખી કાઢ્યું P Q P Q P Q P Q. કેમ? કારણ કે મારે પેલો નંબર યાદ રાખવાનો છે. કયો? 1000 અને 1101. એટલે શું મારો ખાનું કદી ખોટું ના પડે. તો જો મેં લખી કાઢ્યું 1000 થઈ ગયું. 110 થઈ ગયું ને? તો 1000 અને 1101. અહીંયા ખાના ગમે તે ક્રમમાં હોય, આ ખાના તો તમારે આ જ ક્રમમાં બનાવવાના, આ જ 4 ખાના. કારણ કે આ બંને શું છે? લાસ્ટ પેયર, અને આ બંને શું છે? પાસે. એટલે આમાં આડોવડું કરવાનું જ નહીં. અને હવે સિમ્પલ ગુણાકાર P1 અને Q0નો. તો જો 25 ગુણ્યા 45 એટલે એક ખાનાના જવાબો આવતા જ હશે. તો જો 25 ગુણ્યા 45 1125 છે. 15 ગુણ્યા 30 450, 10 ગુણ્યા 36 360, 8 ગુણ્યા 25 200, 30 ગુણ્યા 65 1950. આ ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું, ખાનાની ઉપર આંગળીઓ મૂકી રાખવાની કે જેથી ખાનું ખોટું પડે નહીં. બરાબર. ચલો એ રીતના બીજા ખાનાનો ગુણાકાર આવડે. કોનો ગુણાકાર? P0 અને Q0. તો આ P0 અને આ Q0, આ 2 ખાનાનો ગુણાકાર. ટોટલ આવ્યું 3730 થશે. ચલો એવી રીતે ત્રીજું ખાનું P1 અને Q1. આ છે P1, આ છે Q1. આ 2 ખાનાનો ગુણાકાર 32 ગુણ્યા 45 1440 છે. 36 ગુણ્યા 65 2340. આ ટોટલ આવી ગયું 5475. અને એના પછી છે P0 Q1. એટલે કયું ખાનું હોય બોલો? તો P0 કયું? આ રહ્યું ત્રીજું ખાનું. ખાનું આડવડું ના થાય ધ્યાન રાખવાનું, આંગળી મૂકી રાખવાની કે જેથી દાખલો ખોટો ના પડે, ખાના ખોટા ના પડે. P0 અને Q1 છે. જો 32 ગુણ્યા 42 એટલે 1344. 20 ગુણ્યા 28 એટલે 500 થશે. આ રીતે એક ખાનાનો ગુણાકાર. P0 અને Q1. હા, તો આ એક તમે ગુણાકાર કરશો એટલે 560. એટલે આ રીતે બધા જવાબો આવશે. તો જો બધાના ટોટલો મેં કરી દીધા, આવડશે. અને હવે સિમ્પલ સૂત્ર મૂકો. લાસ્ટ પેયર આવડે સૂત્ર. 11 કયું નંબર બોલો? 1000 1000 બની ગયું સૂત્ર. સૂત્રમાં કિંમત મૂકી દીધી 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100. એટલે પહેલો જવાબ આવી ગયો 109.52. 5 માર્કનો મોસ્ટ MP દાખલો છે. પાસે IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 છે. કિંમતો જુઓ 5400 ને કેટલા છે અહીંયા આગળ? 75 અને 49 64. તો જો મૂકી દીધી કિંમત 5475 ગુણ્યા 100 ભાગ્યા 4964 110.29 આવડે. અને છેલ્લે ફિશરનો સૂચકાંક IF બરાબર IL ગુણ્યા IP. એટલે બંને કિંમત પહેલાં મૂકી દઈએ. 109.52 ગુણ્યા 110.29. કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો એટલે જે 4 આંકડામાં આવે ને 4 આંકડામાં જ રાખવાનું, નાનું કંઈ નહીં કરવાનું. તો 12078. અને હવે વર્ગમૂળનું બટન દબાવો એટલે તમારો ફિશરનો સૂચકાંક આવે 109.90 અથવા 109.9, તમે જે લખો એ. તો આ છે તમારું રીત નંબર 6, લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક. એમાં 3 રીતો બનાવી છે, A, B અને C. એમાંથી આ A પ્રકારનો દાખલો, સાદો દાખલો કે જેમાં 4 ખાના P1 Q1 P0 Q10 સીધા આપી જ દીધા હોય. મોસ્ટ MP રીત છે, ખાસ તૈયાર કરજો. આવા બીજા દાખલા પેમ્પલેટમાંથી ગણજો. કોઈ પણ શંકા, મૂંઝવણ, માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરજો. પણ આ રીત ખાસ તૈયાર કરજો વિદ્યાર્થીઓ. બોલો, આ સાથે હું દરેક વિદ્યાર્થીને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. આપ ખૂબ જ સફળતા મેળવો જીવનમાં, એવી દરેકને મારી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.